Subscribe now, Mani Patel Vlog. મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત મની પટેલ વ્લોગની અંદર ફરી પાછો એકવાર સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. એમ તો ઘણા બધા વિડીયો બનાવતો રહ્યો છું, પરંતુ આજનો વિડીયો ખૂબ યુનિક અને સંસ્કૃતિને રિલેટેડ તો છે જ, પરંતુ કંઈક નવું પણ જાણવાનું મળશે આજે આપણને અહીંયા. અને આવી ચૂક્યા છે આશાપુર ગામની અંદર ભગત ફળિયા જે લાગે છે એ રોડ ઉપર જ એક સરસ મજાનું તમે કદાચ મંદિર જોયું હશે, ધ્યાન હશે તો, કે લાલજી મંદિર કરીને છે એક, તો એની અંદર આપણે આવી ચૂક્યા છે. અને અહીંયા અંદર વધુ માહિતી લેશું, પરંતુ થોડુંક તમને જણાવું છું કે અહીંયા ભગત બાપા કરીને એક હતા, 155 વર્ષ પહેલાં એમની જે શરૂઆત થઈ હતી અહીંયા આ મંદિરની એમની, અને ભગત બાપા કરીને આવેલા. તો 80 ગામોની અંદર એ એક આયુર્વેદિક એક સ્વયંસેવક તરીકે ફરજ બજાવતા, અને એમની આજે વધુ આપણે માહિતી મેળવશું અહીંયાથી, કેમ કે અહીંયા એમનું આજે મંદિરની અંદર એક સરસ મજાનું મૂર્તિનું અનાવરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો એ વધારે માહિતી આપણે જાણીએ અંદર જઈને, અહીંયાના વડીલોને મળીએ, અહીંયાના ઓર્ગેનાઇઝર છે એમને મળીએ, અને મંદિરનો થોડોક વિડીયો પણ આજે તમને બતાવીશ, અહીંયા પૂજાનો વિડીયો બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. અને અહીંયા સરસ મજાનું અહીંયા આયોજન છે, તો આપણે જોઈએ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. બધાએ ભગવાનના ચરણોમાંથી દરોઈનું પાન લઈ લેવાનું. ભગવાનના ચરણોમાંથી એક દરોઈનું પાન લઈ લેવું. એ દરોઈનું ભરી દેવું. ચમચી ભરી ભરી ભગવાનના પર પાણી ચડાવવું. મનમાં જપ કરવાનું, શ્રી ગણેશાય નમઃ. વિસક્તપાદજાતયપાદ પંકજં નમામિ દેવી નર્મદે. વદીયપાદ પંકજં નમામિ નર્મદે. નર્મદા સરિતાં શ્રેષ્ઠાંતિ ભગવાનનું શીપાલો. જેનાથી ભગવાનને લુચ્છા પછી ગણપતિ બાપાને વસ્ત્ર પહેરાવવાનું, પછી સફેદ સૂતર ભાઈઓ લેવાનું. ભગવાનને યજ્ઞોપવિત જનૈના સ્વરૂપમાં વસ્ત્રમ સમર્પયામિ. વસ્ત્રમ યજ્ઞોપવિતાન સમર્પયામિ. નામાક્ષિતામ પૂજિતા કંકુમમ અર્ચિતો દેવ ગૃહાણાં પરમેશ્વર. ભગવાનને ફૂલ ચડાવો. માલ્યાજને સુગંધેને માલ તત્વો દત્તિ પ્રચોદયાદ. ઓમ ગમ ગણપતયે નમઃ. બધા ભગવાનને અડકાવો અને ઓમ પાનાય સ્વાહા. ઓમ યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ શ્રવણાય સ્વાહા. પતિરામો બ્રહ્મણે પરમાત્મને નમઃ સમર્પયામિ. વાય્યમાં પાણી ધ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ શ્રવણાય સ્વાહા. પતિરામો બ્રહ્મણે ગણપતિ હિરણ્ય માનીએ એટલે બધું સલમાન ખાનના ઉપર પણ કેટલા વર્ષ સદા ભક્તાનામ ભયંકર કાકા ભવ ભગવાના જીવન રૂપા સિંધુ ક્ષણમાત્ર જગત પ્રભુ વરદ અમૃતમ દેહી વાંચિતમ વાંચિતા. ઈશ્વરને કપાળ અડકાવો, હૃદય અડકાવો,
આજે પણ આપણે એના ખોલીએ તો પાણી અગ્રાનંદ દેવજી શ્રી ગુરુનાનક ભગવાન કી જય. રામ ભગવાન સ્વામી સેનાપતિના પુણ્ય કાળના રાજ્ય છે કલ્યાણ બુદ્ધિ વપતિ એવો શબ્દ બોલ્યા ભયમ મારા માટે આમ કલ્યાણ અર્થે વધે એવો અમને આશીર્વાદ પ્રદાન કરો. બીજો આશીર્વાદ માંગો કર્મની વૃદ્ધિ એટલે કે તમારી અને તમારા માંગો સારું આયુષ્ય. આમ હું તારું સ્વસ્તે આયુષ્મતે સ્વસ્તે આયુષ્મતે સ્વસ્તે. બ્રહ્માજીને ચડાવી દેવાનું. સુભાષ કાકા અહીંયા આપણે બ્રહ્માજીનું પૂજા કરી તમારે ચડાવવાની જરૂર નથી. બરાબર છે? બ્રહ્માજીનું પૂજન કર્યું ને સુભાષ કાકા, બ્રહ્માજીને શું શું આપવાનું ખબર? સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચતુર્મુખ બ્રહ્મણે નમો નમઃ. સત્યોપચારાર્થે પુષ્પમ તુલસીપત્રમ સમર્પયામિ. તમારી એને આપો. તમારે પાઉન્ડમાં આપો એ ઓનલાઈન એ કેશ જ છે. તમારે પાઉન્ડમાં આપો એ પણ અમને કોઈ વાંધો. તમારે ઘરનું પત્ની જ આપવાનું છે કે બોલીને એટલા પૈસા તમે એમને આપી દો. બાકી થાળી તમે લઈ લો. થાળી બાકી તમે એમને પગે લાગો. સુભાષ કાકાને સુભાષ કાકા આશીર્વાદ આપજો. આવું દરરોજ કરી એમ કહેવાનું. બે બધા પૈસા આપે છે આવું નહીં એટલે કે પગે લાગજો. પૈસા આપી દો. પૈસા આપી દો. બધા પૈસા આપો તો પાસ કરી દો. અગ્નિનારાયણ દેવાની જય.
અને આ વ્રત કરવાનું છે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલો ભગત બાપાજી. બોલો બ્રહ્મા બોલો વિષ્ણુ ગુરુદેવ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમસ્કારં સમર્પયામિ. ભગત બાપા બાપા પુરુષોત્તમ ભગવાન. ઉત્સવમાં અહીં તમે બધા પધાર્યા છો. આપ સર્વનું ખૂબ જ હૃદયથી અત્રે સ્વાગત કરીએ છીએ. એક એવું વ્યક્તિત્વ, એવું કહેવાય છે કે આગ લગી આકાશ में खन खन पड़े अंगार, अगर संत ना होते इस जगत में तो जल पड़ता संसार. આપણે ત્યાં જ્યારથી સનાતન સંસ્કૃતિ શિરમોર રહી છે આધ્યાત્મિક માર્ગની અંદર અને સમગ્ર વિશ્વમાં, એમાં 21 સંસ્કૃતિઓ આપણી સમગ્ર વિશ્વની અંદર હતી. એમાંથી આપણી સનાતન સંસ્કૃતિ જે છે એ અત્યારે હજી પણ અડીખમ ઊભી છે. તમે બધા ભણ્યા છો, તમારા પાઠ્યપુસ્તકની અંદર એક બહુ સરસ કવિતા આવતી कि यूनान मिस्र रोम सब मिट गए जहां से अब तक मगर है नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जहां हमारा, पर सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. એટલે કે ભગત બાપા એમના વિશે થોડું આપણે એક માહિતગાર થઈએ. આજથી લગભગ 155 વર્ષ, આજથી 155 વર્ષ પૂર્વે ભગત બાપાનું અવતરણ આ પૃથ્વી પર થયું. અને એવું કહેવાય છે કે અમુક વ્યક્તિત્વ એવા હોય છે જેની અંદર સારા જે સદગુણો છે, જેમ તુલસીદાસે કહ્યું કે ક્રામ ક્રોધ મદ માન ન મોહ, लोभ न क्षोभ न राग न द्रोहा, जिनके कपट दंभ नहीं माया, उनके हृदय बसहु रघुराया. એ ગુણો પહેલેથી જ આત્મસાત કરેલા હોય છે અને એના હૃદયમાં હંમેશા ભગવાન રામ વસતા હોય છે. અને કેવું વ્યક્તિત્વ એટલે ભગત બાપા છે. તો લગભગ જીવીબા અને તેડા બાપાના સુપુત્ર એવા ભગત બાપા નાનપણથી જેમની અંદર જેમનું વ્યક્તિત્વ હતું, પ્રભુ કાર્યની અંદર પણ એટલી જ લાગણી,
સમાજ સેવાની અંદર પણ એટલી જ લાગણી, અને લગભગ આજુબાજુના વિસ્તારની અંદર લગભગ 80 જેટલા ગામડાઓની અંદરથી બધા જે દર્દીઓ હોય અથવા તો જે દુઃખી વ્યક્તિઓ હોય એ ભગત બાપા પાસે આવી અને એક નિસ્વાર્થ ભાવે જે સેવા કરતા ભગત બાપા એની પાસેથી કઈ કેટલા એવા વ્યક્તિ છે જે પોતે પ્રભુતાનો માર્ગ પણ પામ્યા છે, સાથે સાથે પોતાના જીવનને એક નવી દિશા તરફ પણ લઈ ગયા છે. અને આ વ્યક્તિત્વ કેવું હોય છે ટૂંકમાં સમજી લઈએ આપણે. ડોક્ટર સુભાષભાઈ એમણે આજે જે ભગત બાપાનું જીવન ચરિત્ર એનું આલેખન કર્યું છે, તો એમને પણ આપણે એમની પાસેથી થોડો માણવાનો પ્રયત્ન કરીશું કે તમે સુભાષભાઈ નાનપણથી જ આ બધા તમારા મિત્રો મોહનભાઈ ને એમ બધાની સાથે રહેતા અને લગભગ ભગત બાપાનું જીવન એ તમને નાનપણથી સ્પર્શ્યું હશે, પણ એમનું જીવન દરેક લોકો સુધી પહોંચે એ માટે આ પુસ્તિકાને એનું અવતરણ શબ્દોમાં કરી અને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા કેવી રીતે મળી? ભગત બાપા અમે જ્યારે બાળપણ હતા ત્યારથી એમના વિશે જાણતા હતા, થોડું જાણ હતી, પરંતુ જેમ જેમ મોટા થયા અને એમના વિશે માહિતી મળવા લાગી તો પછી એમના દિવ્ય સ્વરૂપ જીવનરૂપી યાત્રા વિશે હું ખૂબ જ પ્રભાવિત થયો હતો અને મેં સંકલ્પ કર્યો હતો કે ભગત બાપાનું જીવન ચરિત્ર મારે લખવું જોઈએ. પછી ગામના તથા આજુબાજુના જેવો તમે કહ્યું છે કે જેમને ભગત બાપા સાથે સંપર્ક થયો હતો એ લોકો સાથે સંપર્ક કરીને યોગ્ય અને વાસ્તવિક માહિતી મેળવી ભગત બાપાનું જીવન ચરિત્ર આલેખન કર્યું છે. ભગત બાપા અમે તો બહુ જ નાના હતા, પરંતુ એવું જાણવા મળે છે કે એઓ સંત સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, મહાન આત્મા હતા. એમનું જીવન સાદગી ભર્યું, સાધુતામય, ભક્તિમય, પાવનમય, પવિત્ર, અલૌકિક અને અનોખું હતું. ભગત બાપાને એક મહાન કબીરપંથીનો સમાગમ થયો હતો, જેમની પાસે એમણે આધ્યાત્મિક અને આયુર્વેદિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો ભગત બાપાએ તેમની પાસે દીક્ષા લીધી હતી અને ગુરુ બનાવ્યા હતા. ભગત બાપા શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનની અટૂટ આરાધના કરી એમને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. જ્યારે ભગત બાપાનું પૂર્વ નામ દુર્લભભાઈ હતું અને બચપનથી એ સેવાભાવી અને ભક્તિભાવી હતા. જ્યારે ભગત બાપાએ આધ્યાત્મિક અને આયુર્વેદિક જ્ઞાન પ્રાપ્તિ કરી અને દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી તેનો સદુપયોગ માનવજાતિની સમસ્યા દૂર કરવામાં, જેવા કે માનસિક કે શારીરિક બીમારી દૂર કરવામાં ઉપયોગ કર્યો અને જનકલ્યાણકારી કાર્યોનો શરૂઆત કરી, ત્યારથી દુર્લભભાઈ ભગત બાપા તરીકે ઓળખાયા. તો ભગત બાપા એક અનંત જ્ઞાન સ્વરૂપ મહાન આત્મા હતા. માનવ સેવા એમનો મેઇન હેતુ હતો, મૂળ હેતુ હતો, અને લોક સેવા, સાધુ સેવા અને જનકલ્યાણકારી કાર્યોમાં એમનો જીવન સમર્પિત કર્યું હતું. જે આ બધું બહુ ડિટેલમાં આ બુકમાં જણાવ્યું છે. તો ભગત બાપા જુદા જુદા સ્વરૂપે માનવ સેવા આપી હતી, જેવા કે ભક્ત સ્વરૂપ જે તમે જણાવ્યું છે, લાલજી મંદિરની સ્થાપના ભગત બાપાએ કરી હતી અને એમાં કૃષ્ણ ભગવાન, બાલ સ્વરૂપ કૃષ્ણ ભગવાન, લાલજી મહારાજ, ગણેશજી ભગવાન અને વડિયાદેવની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરી રોજ સવાર સાંજ આરતી પૂજા કરતા અને આજુબાજુનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બનાવતા અને મોટા મોટા મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરતા. તો એમનું ભક્ત સ્વરૂપ આપણે જણાવ્યું, પણ ડિટેલમાં ભક્ત સ્વરૂપ વિશે બહુ માહિતી આ બુકમાં લખી છે. બીજું સ્વરૂપ વૈદ સ્વરૂપ જે તમે જણાવ્યું છે. ભગત બાપા એક આજુબાજુના ગામમાં વૈદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ સંત હતા અને બહુ જ લોકપ્રિય હતા. ભગત બાપા આયુર્વેદિક દવા અને આધ્યાત્મિક અને દિવ્ય શક્તિ દુઆરૂપી નો ઉપચાર કરી લોકોને સારા કરતા. તો એ એમનું વૈદ સ્વરૂપ થઈ ગયું. બીજું સ્વરૂપ હતું સમાજસેવક સ્વરૂપ, જે તમે જણાવ્યું કે ભગત બાપા જ્યારે રસ્તો ખરાબ હતા ત્યારે એમણે
ટાઈમ ફાળવીને અમને વિદ્યાર્થીઓને સેવા આપી હતી. એટલે મેઇનલી રસ્તા બનાવવા વખતે એમણે સુપરવિઝન કર્યું હતું. બીજું સમાજ સેવામાં જ્યારે પ્રાથમિક શાળા હાંસાપુરની પ્રાથમિક શાળાનું મકાન બળી ગયું હતું તો નવું મકાન બનાવવાનું નક્કી કર્યું. ત્યારે વડીલોમાં મતભેદ હતો કે ક્યાં બનાવીએ અને કેવી રીતના બનાવીએ. તો આગ લાગી હતી કઈ? ત્યાં તો ભગત બાપાએ એ મકાન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો અને સહેજથી વડીલ લોકોનો જે મતભેદ હતો ને તેને દૂર કરી બધું નિવારણ કર્યું હતું. એ જ પ્રાથમિક શાળામાં એમના પૌત્ર શ્રી હરિભાઈ ભુલાભાઈ પટેલ 26મી જાન્યુઆરી 2011માં દૈવી રૂપી સરસ્વતી માતાજી માટે અમૂલ્ય દાન કર્યું હતું. તો ભગત બાપા અને એના પરિવારો એમની પ્રથા હજુ ચાલુ રાખી છે. સો એ થઈ ગયું આપણું સમાજ સેવક સ્વરૂપ. ત્રીજું સ્વરૂપ, ચોથું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ. ભગત બાપા ભક્તિ યોગી હતા અને કર્મયોગી હતા. ભક્તિ યોગી એટલે એ લોકો સર્વે જીવોમાં અણુ રેણુમાં ભગવાનની મૂર્તિમાં પરમેશ્વરના દર્શન કરતા અને જે કાર્ય કરતા તે ભગવાનની આરાધના માનીને કાર્ય કરતા અને સદભાવ અને સદગુણથી કરતા અને તે કાર્ય ભગવાનને અર્પણ કરી દેતા. એટલે આપણે એમને ઈશ્વર આરોપણ યોગી બી કહી શકાય, જેને લીધે એમનું જીવન ખૂબ જ પવિત્ર હતું અને આદર્શ હતું. એને લીધે એમને ચૈતન્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. એને ચૈતન્ય શક્તિ વિશે તમે જણાવ્યું કે એમને ભવિષ્યનું જે થવાનું હોય તેની જાણ હતી. સમાધિ લીધા પછી વિદેહ મુક્તિ અવિનાશી ભગત બાપા હજુ બી હાજર છે. એમની પાવન સમાધિ સ્થળ અહીંયા જ છે. તો આ પાવન સમાધિ સ્થળ આજે પણ લોકો એમના આશીર્વાદના અનુભવ કરે છે અને દિવ્યમય લાલજી મંદિરમાં સ્થાપિત બધા ભગવાન અને લાલજી મંદિર અને પાવનમય સમાધિ સ્થળની દર્શન કરી લોકો આશીર્વાદનો અનુભવ કરે છે. તમે જણાવ્યું તે પ્રમાણે આ બુકમાં એવું લખ્યું છે કે લાલજી મંદિરની અને બળિયાદેવની પૂજાનું જે મહત્વ છે તો એ વાંચશો તો એમાંથી ઘણું જાણવા મળશે. એટલે મતલબ ગામની અંદર કોઈ લગ્ન હોય અને વરરાજા પોતે પરણવા જતા હોય તો ભગત બાપાની સમાધિ આશીર્વાદ લેવા આવે છે. અને કોઈ પણ વિદેશ યાત્રામાં જવાના હોય તો પણ ભગત બાપાના આશીર્વાદ લેવા માટે આવે છે, તેમજ બળિયાદેવના આશીર્વાદ લેવા માટે આવે છે. હા, ચોક્કસ. એટલે કોઈ બી શુભ કાર્ય માટે ભાવિક ભક્તો, સ્પેશિયલી ભાવિક ભક્તો ગણેશ ભગવાન લાલજી મંદિરના દર્શન માટે આવે છે અને ત્યાર પછી પાવનમય ભગત બાપાની સમાધિ સ્થળનું દર્શન કરીને એમનું જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે. તો ભગત બાપાના સંદેશ પ્રમાણે આપણે આપણું જીવન આપણા મહત્વનો હેતુ શોધી તેના આધારે જીવવું જોઈએ અને જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ખૂબ જ મહત્વના છે. જ્ઞાન એટલે કે આપણે શૈક્ષણિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન એ ખૂબ જ જરૂરી છે. આપણે આ જ્ઞાન હોય તો પછી આપણા કર્મ બી સારા થાય અને આપણે સદગુણ અને સત્કર્મથી કોઈ બી કામ કરી ભગવાનને અર્પણ કરીએ તો તે મોટે ભાગે આપણું કામ પૂર્ણ થાય છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે સુભાષભાઈને વધાવી દઈએ. સુવર્ણામલં વિશ્વતો મુખં વા બ્રહ્મા મુરારે શ્રીવરાનંદકારે ભાનો શશિભૂતિસુતો બુધસ્ય ભગ્ના પ્રણાતોષ્મે દિવાકર દધી શંખનુષાભમ ક્ષીરોધર્મમુષંભવમ નમામિ સસિલં સમ્યં ષण्मुखभुजं ભૂગલિકાસ્યમહં રૂપેણં પ્રતિબંબુધં સૌમ્યં સૌમ્યં ગુણાતીतं तं બુધં પ્રણમામ્યહં દીવાनं ચ ઋષીણાં ચ ગુરુકાંચન સંયુગં જન્મ મૃત્યુ સ્વાહા ઉમાપતિ મહાદેવકી જય આદ્ય શક્તિ અંબે મહાદેવી જય ઓમ પૂર્ણાદમે પરાપદા સુપૂર્ણા પુનરાપદા વસ્મેવ વિક્રીણામઃ એકમોત્યગો શતગ્રતો સ્વાહા
महालक्ष्मी મારા રસભી નારણ છોડ તમને સો કરી જમાડું મારા રસભી નારણ છોડ તમને સો કરી જમાડું જેના હાથે જીવન દોર જેના હાથે જીવન દોર તમને સો કરી જમાડું જેના હાથે જીવન દોર જેના હાથે જીવન દોર તમને સો કરી જમાડું દુનિયાનું પોષણ કરનારો મારો સો તમને સો કરી જમાડું મારા રસભી નારણ છોડ મારા રસભી નારણ છોડ તમને સો કરી જમાડું રે ઉને આઉથી તું કેવું મારું કઈ નવ જોર એમાં મારું કઈ નવ જોર તમને સો કરી જમાડું એમાં મારું કઈ નવ જોર એમાં મારું કઈ નવ જોર તમને સો કરી જમાડું પ્રેમ ભરી છે તિલસી તારી સ્નેહ ભરી છે ગારી પ્રેમ ભરી તિલસી ભરવારી પ્રેમ ભરી છે ગારી આ મુખવાસ ને કર જોડ આ મુખવાસ ને કર જોડ તમને સો કરી જમાડું આ મુખવાસ ને કર જોડ આ મુખવાસ ને કર જોડ તમને સો કરી જમાડું મારા રસભી નારણ છોડ મારા રસભી નારણ છોડ તમને સો કરી જમાડું મારા રસભી નારણ છોડ મારા રસભી નારણ છોડ તમને સો કરી જમાડું તમને સો કરી જમાડું તમને સો કરી જમાડું તમને પ્રેમથી જમાડું તમને પ્રેમથી જમાડું જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે भक्तजनों के संकट सज्जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो भावे फल खावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट विवेचन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रह में किसकी स्वामी शरण ग्रह में किसकी तुम बिना और न दूजा प्रभु बिना और न दूजा आस करूं मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे
कृपा करो भरता ओम जय जगदीश तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी अपने हाथ बढ़ाओ द्वार खड़ा में तेरे ओम जय जगत विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगत तन मन धन और शक्ति सब कुछ है तेरा स्वामी सब कुछ तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगत क्षण में दौड़त है ओम जय जगदीश कृष्ण कन्हैया लाल की राधा मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष जानामि तवार्यम् पूर्वं केवल जानामि क्षमस्व परमेश्वर गतं पापं गतं दुःखं बुद्धिशयामि पुत्रं भगवान भगवान पूरी तरह पवित्र पाछे उपयोग
મિત્રો નવસારીની અંદર ગામડાઓની અંદર જો ક્યાંક જોવા જઈએ તો કેટલાય બધા પ્રોગ્રામો થતા હોય છે દર વર્ષે, અને કહેવામાં આવે છે મંદિરોની સાલગીરી છે, આવા લગ્ન પ્રસંગો છે, અને તેવા પ્રસંગોની અંદર જ્યારે બધા ગામવાસીઓ જ્યારે પરદેશ ગયેલા હોય બધા એ લોકો જ્યારે ભેગા થાય તો એક મજા જ અનોખી થઈ જાય. અને આજે તો આપણા હાસાપુર ગામની અંદર લાલજી મહારાજના મંદિરે જે ભગત બાપાની મૂર્તિનું અનાવરણ થયું એની અંદર જે પરિવાર અહીંયા ભાગ લીધો એ પરિવાર આપણી જોડે છે, અને એમની જોડે થોડી વાતો કરીએ. કેવું લાગ્યું અહીંયા એમને? અંકલથી શરૂ કરીએ. કેવું લાગ્યું આજે અહીંયા? મજા આવી? ખરેખર આ મહત્વનો પવિત્ર ઉત્સવ છે, અને આ ઉત્સવમાં હાજરી આપી અમને જે આશીર્વાદ મળ્યા તે બદલ લાલજી મંદિરના ભગવાન અને ભગત બાપાના દર્શનનો આશીર્વાદ મેળવી જે લાભ મળ્યો તે બદલ અમે ખૂબ ખૂબ આભાર છીએ. જી, શું નામ છે સર તમારું? રંજનભાઈ. તમને કેવું લાગ્યું આજે? ફીલ થયું? પૂજામાં બેઠા હતા તમે? પૂજામાં બેઠા. અમે આમ તો દર વર્ષે જ પૂજામાં આવીએ અને પૂજા કરીએ, પણ આ વખતે ભગત બાપાની મૂર્તિ જે મૂકી અને એનું અનાવરણ કર્યું એ સ્પેશિયલ હતું, ને એના માટે જે બુક આપી એ બી સ્પેશિયલ હતી, એટલે આજે અવસર હતો એ વધારે મોટો. જી, ખૂબ સરસ. શું નામ તમારું સર? મોહનભાઈ. મોહન કાકા. મોહન કાકા તો સૌ કોઈ ઓળખતા હશે, પણ આ તો વિડીયોની અંદર તમને ખબર પડે કે એમનું નામ શું છે, તો તેથી આપણે લઈએ નામ. અને અહીંયા મંદિરની અંદર આ રીતની મૂર્તિનું એટલે કે આ રીતના ભગત બાપાનું એનું અનાવરણ થયું, તો તેની અંદરથી નેક્સ્ટ આપણું જે જનરેશન છે એના માટે શું શીખવા જેવું મળશે? નેક્સ્ટ જનરેશન હતા ભગત બાપામાંથી તો શું શીખવાનું કે સેવાભાવી જીવન જીવે, કોઈને મદદરૂપ થાય. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારું ક્યાં રહેવાનું? આશાપુર. આશાપુર. અચ્છા, ભગત બાપાના ગ્રાન્ડ સન, પૌત્ર, એટલે ખૂબ સરસ કહેવાય. અને એની અંદરથી આ રીતે બધું શીખવાનું પણ છે. અને ભગત બાપાની તમે જે હિસ્ટ્રી જોઈ, જે જાણી હોય, એ ખૂબ મોટી વાત છે. અને ત્યાર પછી મનુ કાકા, તમે જણાવો, તમે અહીંયાથી શું બોધ આપશો લોકોને? મેં છે ને મારી લાઈફમાં બધાને બોધ આપતો જ રહેલો છું, જી. અચ્છા, ને સેવાના કામ પણ કરતો રહેલો છું. એ મારે કહેવાની જરૂર નહીં, લોકો ઓટોમેટિક ખબર જ પડી જાય બધાને, બરાબર ને? શું આજે અહીંયા નવું શીખવાનું મળ્યું? નવું શીખવાનું તો શું, પણ આટલો લોકોનો પ્રેમ ભાવ ને જે બાપાની જે એની પાસે જે હતી લોકોમાં આવે, એ લોકોમાં, એટલે એક અંશે આવે ને તો પછી પ્રગતિના દ્વાર ખુલી જાય, બરાબર ને? બસ, થેન્ક યુ. અને ત્યાર પછી તો ઘણા બધા છે આપણે બહેનો પણ છે, તો એમની જોડે થોડી વાતો કરીએ. અને બહેનોનું એવું હોય કે બહુ શરમાતા બહુ હોય છે, પરંતુ આજે વિડીયોમાં બોલવું જ પડશે તમારે. ગામની અંદર આવ્યા છે, પ્રદેશથી આવ્યા છે, અને પ્લસ તમે આ રીતના પ્રસંગોમાં ભાગ ભજવો છો, આયોજન કરો છો, તો ખૂબ સારું કહેવાય. અને એક ગામને એક પ્રોત્સાહન મળે કે અમે ત્યાંથી આવીને પણ કરતા છે, તો તમે પણ કરો, બરાબર ને? કેવું લાગે બા આજે? બહુ સારું. અમને તો બહુ શ્રદ્ધા ને એ ફીલ થયું અમને. ત્યાં તમે રહો છો ત્યાં પરદેશમાં, અને અહીંયા રહો છો, ત્યાં પૂજા થાય ને અહીંયા પૂજામાં શું ડિફરન્ટ? અહીંયા જરાક શાંતિ મળે, વધારે શાંતિ મળે. વધારે શાંતિ મળે. ખૂબ સરસ. આપણું ગામ છે, ઘર છે, તો શાંતિ મળે. તમે બેન કહેજો, શું તમને ગમ્યું આજે? તો ખૂબ જ આનંદ થયો. આ બધા લોકોનો સાથ સહકાર, ભગત બાપાની જે આજે તમે પ્રતિષ્ઠા કરી એનો અમને પૂરો લાભ આજે મળ્યો. આપણા પ્રદેશમાં રહેતા લોકો માટે કંઈક મેસેજ તમને જોઈએ છે બધા? અને અમને બિકોઝ બહુ એક ભાવુક જગ્યા છે અહીંયા, અને ઘણી બધી હિસ્ટ્રી એની જોઈ તો બહુ ખૂબ સરસ છે. આગળ વધીએ અહીંયા. ત્યાર પછી આંટી આવો, આગળ આવો. વિડીયો જોઈશ. વિડીયો જોશો, પણ એમાં કંઈક આપણા ફ્રેન્ડ તમારા મિત્રો હોય તે લોકોને કંઈ જણાવવાનું હોય તો કહી શકો. કેવું લાગ્યું અહીં? અમને બહુ સરસ લાગ્યું. બહુ સરસ. ખાલી અહીંયા પૂજા કરવાનો મોકો મળ્યો, પૂજા જોવાનો મોકો મળ્યો એટલે સારું લાગ્યું કે પછી અહીંયા તમને કાયમ પૂજા કરવાનો મોકો મળ્યો અમને અહીંયા, ને અમે સારી રીતે ભાગ લીધો અંદર. જી, ખૂબ સરસ. શું ગમ્યું આજે બેન તમને? ભગત બાપાનું ચરિત્ર વિશે જાણવાનું મળ્યું. એ આપણા બાળકો હોય તો શું એમને અહીંયાથી શીખવા જેવું તમે જ્ઞાન આપશો? જ્ઞાન જરૂરી છે, કર્મ સારા જરૂરી છે.
સારા કામ કરતા જાઓ અને પ્રગતિ કરતા જાઓ. ખૂબ સરસ. તમે મને એમ ખૂબ તમારું ક્યાંથી આવવાનું હોય પહેલાં તો? જીનલ પાર્ક એટલે અહીંયા તમે ગામના બાજુના સિટીના છો? અચ્છા, તમારું હાસાપુર ગામ છે અને અહીંયા તમે બરાબર. ઓકે. તમારા કદાચ બાળકો હોય કે તમારા આસપાસના બાળકો હોય કે તમારા ગામના લોકો હોય, આજુબાજુના લોકો હોય, તો એમને તમે જઈને શું કહેશો? કે મંદિર જાઓ ને ખૂબ શ્રદ્ધાપૂર્વક તમે જે બી કંઈ માંગો ને તે મળે જ છે. બીજું તો આસ્થા રાખો ભગવાનમાં. ખૂબ સરસ. ચાલો. આ શિવ શું કહે છે? ગઈમો આજે મજા આવી? આવું નહીં કરે જો ભગત બાપા મારે. બેટા શું શીખ્યા આજે અહીંયાથી? કે આપણે હંમેશા ધર્મના રસ્તા પર ચાલવું જોઈએ ને આપણે હંમેશા ફોલો કરવા જોઈએ. જે ભગવાને આપણને કીધું ગીતા ને બધામાં, તો તે આપણે ફોલો કરવું જોઈએ ને જિંદગીમાં આગળ વધવું જોઈએ. ખૂબ સરસ. દરેક તમારા મિત્રોને કહેજો કે આ રીતને કરવાનું. ભગવાને કહ્યું એટલે જ નહીં, પણ આપણા અંદરથી ભાવ હોવો જોઈએ કે આપણે એ કરવું જોઈએ. બરાબર ને? આપણી સંસ્કૃતિ છે, ઇન્ડિયા છે, ગુજરાત, આપણે જે જીવતા છે એ ખરેખર બહુ મોટી મહત્ત્વનું આપણને મળ્યું છે ખરેખર. આંટી તમે શું કહેશો સંસ્કૃતિ બાબતે? આપણે તો મંદિરની તો વાત છોડો, સંસ્કૃતિ બાબતે કંઈક મેસેજ? બસ ભગવાનમાં શ્રદ્ધા રાખો, સારા કામ કરો, કોઈનું ખોટું નહીં કરવું ને સાચા માર્ગે ચાલવું. ભગત બાપાનું જીવન ચરિત્ર વાંચીને આપણે એમાંથી જ્ઞાન લેવાનું, શીખવાનું ને એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવાનો. એટલા માટે જ મેં આ વિડીયો બનાવું છું, એટલા માટે કે અહીંયા જે આપણને આજે મળ્યું એ દરેક લોકો સુધી પહોંચે. અને તમે પણ વિડીયો કદાચ તમારા ફ્રેન્ડને મોકલજો, જોશે, એ લોકો પણ જાણશે, શીખશે. તમને કેવું લાગ્યું આજે? સરસ લાગ્યું હે ને. ભગત બાપાનું જીવન ચરિત્રની કહાની સાંભળી અને એમાંથી કંઈક આપણે બી ઉતારવું જોઈએ ને એના જે માર્ગદર્શન રૂપે આપણે આગળ ચાલવું જોઈએ તે ચાલવું જોઈએ હે ને. જી, ફક્ત ભગત બાપાની જ નહીં પણ એવી ઘણી બધી સંસ્કૃતિ છે આપણી, એવા બધા ઘણા બધા જ્ઞાન છે જે આપણે પુસ્તકોમાંથી આપણે જીવનમાં ઉતારવું જોઈએ, દરેકને વહેંચવું જોઈએ, તાકી જ્ઞાન જેટલું વહેંચે ને એટલું ડેવલપ થાય. એટલે એ કરતા રહ્યો. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. જી થેન્ક યુ તમારો સમય આપવા માટે. ભગત બાપા એટલે શું એ તો આપણે વિડીયોની અંદર જોયું અને ઘણું બધું જાણ્યું એમની વિશે. પરંતુ અહીંયા જે ગામના જુવાનીઓ છે એમના વડે આપણે થોડું જાણીએ કે ભાઈ શું નામ તમારું? અમિત પટેલ. અમિતભાઈ આ ગામ વિશે થોડુંક અને આપણા મંદિર વિશે અને ભગત બાપા વિશે થોડુંક નાનકડી બાબત આપણે થોડીક જણાય. અમે જ્યારથી સમજતા થયા ત્યારથી અમે અહીંયા આ મંદિરમાં પટાંગણમાં રમીને મોટા થયા છે. એટલે વડીલો પાસે જે સાંભળ્યું છે, એમ જેવી રીતે મોહન મામા છે એમની પાસે ભગત બાપાની કથાઓ સાંભળી હતી. એમણે જે રીતે હમણાં સુભાષ કાકાએ કીધી કે લંડનથી એક માસી આવ્યા હતા, એમણે દવા સૂંઘવી અને એમનો માથાનો દુખાવો સારો થઈ ગયો હતો. પછી ગામના જ એક કાકા હતા, એ મરણ પથારી હતા અને એમને પાછા ઊભા કર્યા હતા દવા પીવડાવી. અને બીજા ઘણા સેવાકીય કામો અને ભક્તિભાવના કામો બાપા કરતા હતા. એ કામો હજુ પણ અવિરત રીતે ચાલુ છે. જેવી રીતે કે આપણે ભાદરવામાં 11નો દિવસ જે આવે ગણપતિ વખતે, એ દિવસે આપણે લાલજી મહારાજને આખા ગામમાં નગર યાત્રા કરી આવીએ છીએ અને એમને સ્નાન કરાવીએ છીએ તળાવમાં અને પછી પાછા અહીંયા લાવીએ છીએ. અને જન્માષ્ટમીના દિવસે સપ્તાહ એટલે કે ભજન ગવાય છે અને માટલી ફોડીને પછી પ્રસાદ વિતરણ થાય છે. આ બે પ્રસંગો જે બાપા કરતા હતા હજુ પણ અવિરતપણે ચાલુ છે. જી, ખૂબ સરસ. અને એની જે ઇમ્પેક્ટ આજના જનરેશન પર શું પડશે? એની ઇમ્પેક્ટ જે ખરી, આજનો યુવાન જે ખરો મોબાઈલમાં અને રીલોમાં ઘૂસેલો રહે છે. આ જે ધાર્મિક કાર્યો છે બાપાના
એક કાર્યો સાથે જોડાઈ અને ધારો કે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમીના દિવસે આપણે જે ભજનો કરીએ છીએ એના લીધે યુવાન ભક્તિભાવ સાથે જોડાશે અને એને આજનું યુવાન કેવું છે કે કોઈ બી વસ્તુ જોઈ તો ગૂગલ પર તરત સર્ચ કરે એટલે થોડું ઘણું બી એ કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર વિશે શીખશે અને મંદિરે આવતો થશે તો એ આપણા સનાતન સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલો રહેશે. જી ખૂબ સરસ ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. Subscribe now, Money Patel Vlog.